એક બિલાડી રાત્રે ઉંદરનો શિકાર કરવા નીકળી। અંધારામાં બિલાડીને સ્પષ્ટ દેખાય। ઉંદરની શોધ કરતી કરતી તે જંગલમાં પહોંચી ગઈ। ગાઢ અંધારું હોવા છતાં એ સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી। રસ્તામાં એને એક શિયાળ દેખાયું। શિયાળ મોટું હતું, જ્યારે બિલાડી નાની। આ શિયાળ ચાલાક અને હોશિયાર છે। જો એની મિત્રતા કરી લઉં તો મને કોઈ જાતની બીક નહીં રહે। બિલાડીએ મનોમન વિચાર કર્યો। શિયાળ નજીક આવ્યું એટલે બિલાડી બોલ, કેમ છો શિયાળ ભાઈ? મજામાં તો છો ને? ફરવા નીકળ્યા કે શું? શિયાળ અભિમાની હતું, તોછડું હતું। કોઈની સાથે સરખી રીતે વાત પણ કરે નહીં। વળી બિલાડી તો સાવ નાની હતી। એને બિલાડી સામે તુચ્છકારથી નજર નાખી અને પછી તાકી રહેતા બોલ્યું, બિલાડી, તું તો ઉંદર ખાનારી છે। મારી પાસે કેમ આવી છે? શું વિચારીને મારી સાથે વાત કરે છે? તમને એકલા જોયા એટલે મેં તમારા ખબરંતર પૂછ્યા। મારો કોઈ બીજો મતલબ નહોતો। બિલાડી નમ્ર અવાજે બોલી, ત્યાં જ ઊભી રહે, મારી નજીક નહીં આવતી। હું ક્યાં જાઉં છું, શું કરું છું, એવી તારી પૂછવાની હિંમત કેમ ચાલી? મારી ભૂલ થઈ ગઈ। બિલાડીએ માફી માંગી અને પાછળ ફરી જવા લાગી। ઊભી રહે, તારામાં કેટલી બુદ્ધિ છે। ધાર કે અત્યારે કૂતરા તારી પાછળ પડે તો તું તેમનાથી બચવા કઈ યુક્તિ વાપરે? મને તો માત્ર એક જ યુક્તિ આવડે છે। કઈ યુક્તિ? જીવ બચાવવાની યુક્તિ। મારી પાછળ કૂતરા રગડે તો હું ઝાડ ઉપર ચડી જાઉં અને મારા જીવને બચાવું। શિયાળ અભિમાની હતું, ઘમંડી હતું। તે અભિમાનથી બોલ્યું, હું તો બુદ્ધિનો ભંડાર છું। મારી બુદ્ધિમાં અનેક જાતની યુક્તિઓ સમાયેલી છે। મારામાં લુચ્ચાઈ છે, કપટતા છે, સાથે સાથે ચતુરાઈ પણ છે। તું મારી સાથે ચાલ, કૂતરો આવે ત્યારે કેવી રીતે બચવું એ તને હું શીખવાડીશ। બિલાડી શિયાળ સાથે ચાલવા લાગી। બંને જણા જંગલમાં આગળ ને આગળ વધતા હતા। એકાએક બિલાડીની તીક્ષ્ણ નજરે જોઈ લીધું કે 4 શિકારી કૂતરા દૂરથી તેમની તરફ દોડતા આવી રહ્યા છે। બિલાડી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નજીકમાં આવેલા ઝાડ ઉપર સડસડાટ ચઢી ગઈ। છેક ઊંચી ડાળ ઉપર જઈ બેઠી અને ત્યાંથી એને બૂમ, શિયાળ ભાઈ, ઉપર આવી જા। પરંતુ શિયાળભાઈને ઝાડ ઉપર ચઢતાં ક્યાંથી આવડે? તે તો રઘવાયો થઈને ભાગ્યો। કૂતરા શિયાળની પાછળ પડ્યા। જોત જોતામાં કૂતરાઓએ શિયાળને પકડી પાડ્યું અને બધાએ ભેગા મળી બચકાં ભરી ભરીને શિયાળને મારી નાખ્યું। શિયાળની બચવા માટેની 100 યુક્તિમાંથી કોઈ યુક્તિ, એની બુદ્ધિ, એની ચતુરાઈ, એની લુચ્ચાઈ કશું એના કામે આવ્યું નહીં અને એ મરણને શરણ થઈ ગયું। બોધ, બચવા માટેની 1000 યુક્તિઓ અને ચતુરાઈથી જો જીવ બચતો ન હોય તો એવી યુક્તિઓ અને ચતુરાઈ નકામી છે। માત્ર એક યુક્તિથી પણ જીવ બચતો હોય તો એ જ ખરી યુક્તિ ગણાય।